ગાય જો ખાઈને બેસી જોઈએ છીએ, વધારે ખવાઈ ગયું છે એટલે અમે બધા હિંચકા ઉપર આવીને બેસી જોઈએ. ચોળા અને ભાત બનાવ્યા હતા અને રોટલી બનાવી હતી અને ચટણી હતી લીલી કોથમીરની. અને જો યશ્વી, અમારી યશ્વીના વાળ જોજો. એમ કહે છે યશ્વી તારા બાળ બતા. એ નેચે તો ઉપર ગુંચો નીકળે છે, નેચે તો વાયર એ તોડીને બતાવી એક વાળ. અરે હું તો મોક્ષ ના પેલા મોક્ષ ઈ કેમ જાય વાયર જેવા બાલસી યશ્વીને. અમાર તો યશ્વીને વાયર જેવા બાલસી. જોણે એક તોડજે યશ્વી. ઓને સીધા છે, ઓને મારા જેવા છે. હા ચોટી, લંબી ચોટી. અને આ યશ્વીને એના પપ્પાને ઓકળ્યા છે ને એટલે મને ઓકળી આવી જાય. ગમે તેવા કાપું ને તો એ સીધા થતા જ નહીં. શું કરું બોલો? કોઈ સારું શેમ્પુ હોય તો કહેજો કમેન્ટમાં. થોડા સીધા બાલ થજો. હું ગુંજો કાઢી નહીં શકતી. અઠવાડિયામાં એક જ વખત ગુંજ કાઢી શકું છું. આજે જોઈએ આ જેવા ગુંજળો. હા યશ્વી જો વાયર જેવું વાળ દેખાય છે ભાઈ ગાય તમને? ઉભો નહીં દેખાય, નહીં દેખાતો. વાયર જેવું છે. દેખો થોડો જો જોણે વાયર. ગરમીની શરૂઆત થઈ જઈએ ગાઈસ, પણ થોડી વાર ખાઈને બહાર બેઠો છીએ. હમણાં અંદર જતો રહીશું ઘરમાં જઈને પંખો ચાલુ કરીને આરામ કરશું થોડી વાર. 3-4 વાગ્યા સુધી આરામ કરશું, પછી મોક્ષનું મૂકવા ટ્યુશન જઈશ. જો મોક્ષનો હેપી બે લડાઈ છે અમારે આખો દિવસ અમારે આવવું હોય છે રોવાનું. ઘરમાં આવ્યા ત્યારે ઠંડુ લાગ્યું. હા જો ગાઈસ જલ્દી ગરમી લાગી. પંખો ચાલુ કરી દે જલ્દી. હેપી પંખો. એસી નહીં કરવી અત્યારે. હાલ એસી ચાલુ કરી દે તો લાઇટ બિલ કેટલું આવે બોલો હેડો. એટલે હાલ પંખાથી ચલાવી લેવાનું. પછી બહુ જ ગરમી પડે ને એટલે પછી એસી ચાલુ કરવાનું. ટીવી નહીં જોવાની. હાલત તો થોડી વાર આરામ કરી લઈએ, સૂઈ જઈએ, પછી ઉઠીને ચા બા પીશું. બાય બાય.